આગળ વાત હવે પંચમહાલના ગોધરામાં પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા છે. અમુક પ્રોપર્ટી કાર્ડને રદ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે સમાચાર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ડી પટેલને ફરજ મોકૂફ કરાયા છે. નિયમ વિરુદ્ધ ગેરરીતિ આચરી હોવાનું તપાસમાં ખુલ્યું. પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં ભ્રષ્ટાચારની રજૂઆત થઈ હતી. રજૂઆત બાદ ગાંધીનગરની ટીમે તપાસ કરી હતી. વર્ષ 2024 કાલોલ તાલુકામાં એક કાતોલ ગામે જે ફરિયાદ ઉપસ્થિત થયેલી હતી બનાવટી પ્રોપર્ટી કાર્ડ બાબતે, એ બાબતે ફરિયાદના આધારે તપાસ કરતા માલુમ પડે કે પંચમહાલ જિલ્લામાં આવા પ્રોપર્ટી કાર્ડ બનેલા છે. આ પ્રોપર્ટી કાર્ડ બનાવટી કરતા પણ એ નિયત પ્રક્રિયા અનુસર્યા વગર બનાવવામાં આવેલા છે. આ બાબતે જ્યારે ફરિયાદ ઉપસ્થિત થઈ ત્યારે આપણા સ્ટેટના સેટલમેન્ટ કમિશનર કચેરી તરફથી એની તપાસથી વિગતવાર તપાસનો અહેવાલ થયો અને અહેવાલ અનુસંધાને જિલ્લા કલેક્ટર સાહેબ કલેક્ટર કચેરીને સૂચના અપાવી કે ભાઈ આ પ્રક્રિયા અનુસર્યા વગર પ્રોપર્ટી કાર્ડ બનેલા છે તો એને રદ કરી, રિવિઝનમાં લઈ રદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી. એ અનુસંધાને અહીંયાથી 2866 જેટલા પ્રોપર્ટી કાર્ડ જે બનાવટી ના કહી શકાય પણ નિયત પ્રક્રિયા અનુસર્યા વગર બનાવવામાં આવેલા છે એટલા માટે એને રદ કરવામાં આવેલા છે. અહીંયાથી લેન્ડ રેવન્યુ કોડ કલમ 211 હેઠળ